આ જર્મન ધાગો કહેવાય છે અને આ વિસ્કોસ ધાગો છે. ધાગાનો આમાં લુક આપેલો છે મેં, પણ આને ધાગો કહેવાય. હવે ઝરી કોને કહેવાય તો ઝરી આને કહેવાય. આ ઝરીમાંય ઘણા બધા કલર પ્રકાર આવે છે. હવે આ કોડિંગ છે અને આ કોડિંગનો તાર છે, આ કોડિંગ કહેવાય. આ જે છે એ ઝરી છે, ઝરી ધાગો આ બધું મલ્ટીમાં આવે, મલ્ટી કહેવાય આને. આને કોડિંગ કહેવાય. કોડિંગમાં શું કહેવાય, આ ફર દોરી આવે, આ કોડિંગમાં જ હાલે. આ બધી કોડિંગની આઈટમ છે, આ કોડિંગની આઈટમ છે. આ સિક્વન્સની આઈટમ છે. સિક્વન્સ એટલે સતારી. એમાં 2 mm સિક્વન્સ આવે, 3 mm સિક્વન્સ આવે, 9 mm, 5 mm, 7 mm બધી પ્રકારની સિક્વન્સો આવે. સતારીને સિક્વન્સ કહેવાય. આ ચપટ બાદલું કહેવાય. આ ચપટ બાદલું છે ને એ આ ઝરી ગોળમાં આવે અને આ છે ને આનું તમે બારીકીથી જોવો ને એટલે આ ફૂટપટ્ટી કેમ છે, આ ફૂટપટ્ટી જેવું આનું વણાટ આવે અને આને ફોઇલ ધાગો કહેવાય. આ ધાગો જ છે પણ ફોઇલ ધાગો છે. આ ધાગાને ડેકો થાય ને વર્ક બને, ડેકો થાય ને એટલે સેમ આ ટાઈપની ચમક આવે. આખો લુક ફેરવી નાખે. આ લુક ફેરવી નાખે. હવે મલ્ટી સિક્વન્સ કોડિંગ કે ને આ કોડિંગ વસ્તુ છે. આપણી આ કોડિંગની આઈટમ છે. આ મલ્ટીની આઈટમ છે આ બધી, અને આ સિક્વન્સની આઈટમ છે. એટલે તમને એ ખબર પડવી પડે. ઘણા ડિઝાઇનરો ડિઝાઇન ક્લાસીસમાં બનીને પછી જાય ને એટલે ઓલા એમ કે કોડિંગ સિક્વન્સની ડિઝાઇન બનાવે, એને ખબર જ નથી કોડિંગ શું કહેવાય, ખબર જ નથી સિક્વન્સ શું કહેવાય. એટલે માણસ અટવાય છે. મટીરિયલને સમજવું પડે, આ વસ્તુ જે બને છે કઈ રીતના બને છે, ટાંકો લેન્થને સમજવું પડે, અને પ્લસ ખાતાની લેંગ્વેજ સમજવી પડે. કારણ કે ઘણી વખત આપણે અહીંયા પ્રોફેશનલ લેંગ્વેજમાં શીખતા હોય, ખાતામાં બધી વસ્તુ કેવી હોય કે ભાઈ મને આટલી નીડલમાં ડિઝાઇન બનાવી દો. હવે નીડલ એટલે ખબર નથી આપણને. મારે 50% સિક્વન્સ આવી જોઈએ, 50% ઝરી આવી જોઈએ, એવી ડિઝાઇન મને બનાવો. તો તમને એ કોન્સેપ્ટનું નોલેજ છે તો એ તમને એ ખબર પડવી પડે. આપણે આવી જાય છે ડાયમંડ લેવલની અંદર કોન્સેપ્ટનું તમામ નોલેજ આવી જાય છે કે ભાઈ કયા કયા કોન્સેપ્ટ આવે, શૂટ કોને કહેવાય, સાડી કોને કહેવાય, સી પલ્લું કોને કહેવાય, એ બધી વસ્તુ આવશે. અને મશીનના કેવા સેટિંગ હોય, ડિઝાઇનથી લઈને મશીન સુધી તમારે પહોંચવું હોય તો ફેબ્રિકમાં લુક કેવો આવે, એનું બધું આપણે નોલેજ તમને મગજમાં ઉતારશું. ઉતરે તો ઉતારજો, બાકી તમ તાર રિપીટેશન આવશે ને આવશે. તમ તાર ઉપાધિ ન કરતા.